યશ, હું એવું કહીશ કે જો ધારો કે આપણે સ્ક્રીન ટાઈમ ઓછો કરીએ અને થોડોક લાઇબ્રેરી ટાઈમ વધારે કરીએ તો એનાથી ફાયદો થાય ખરો? ઓફકોર્સ થાય. કેવી? કેટલી બુક્સ છે, કેટલી લેંગ્વેજીસ છે, બુક્સને કઈ રીતે વંચાય, બરાબર છે, એ બધાનું નોલેજ મળશે તમારું. એવું તો છે નહીં કે લાઇબ્રેરીમાં જઈને તમે બસ ખાલી જોતા જ રહેશો. તમને આજુબાજુનું એન્વાયરમેન્ટ ખબર, એક્ઝેક્ટલી, શાંતિથી એકલા કઈ રીતે બેસાય ખબર પડશે, એકલા થોટ્સ કઈ રીતે આપણે પ્રોસેસ કરી શકીએ, શું વિચારી શકીએ છે એઝ અ હ્યુમન તમારા જનરેશન માટેનું, પાછળ જે જનરેશન જતું રહ્યું તમારા પેરેન્ટ્સનું. અને તમે જે વાંચો પણ તમે છે જેવું કે તમે કોઈકને કહેશો, શેર કરવા માટે તમને હ્યુમન જોઈએ છે. તમે કંઈ નહીં તો તમારા પેરેન્ટ્સને તો કહેશો, તો તમારું ત્યાં જે પેરેન્ટ્સની વચ્ચે જે આ ગેપ આવી ગયો છે પેરેન્ટ્સને વચ્ચેની વચ્ચે, એ પણ ઓછો થશે. જી, એટલે યશવી, આજકાલ તો કેવું થાય છે કે મારે ત્યાં એવા પેશન્ટ આવે છે કે એના બચ્ચાને લઈને આવે કે બચ્ચું ખૂબ ધમાલ કરે છે, બચ્ચું મોબાઈલને આપીએ તો જ ખાય છે, બચ્ચું મોબાઈલની એને શરત મૂકીએ તો જ સ્કૂલે જાય છે, બચ્ચું કંઈ પણ કરતાં પહેલાં મોબાઈલ લઈ લે છે હાથમાં. તો આ બધી સમસ્યાઓની શરૂઆતમાં મેં જોયું કે મા બાપ જ એની શરૂઆત કરે છે. કારણ કે જ્યારે મા બાપે પોતાને એકાંત માણવું હોય અથવા તો જે રીતે ન્યુક્લિયર ફેમિલી બની ગયા છે તેમાં મા બાપ પોતે બંને જણા કામ કરતા હોય તો છોકરું કેવી રીતે શાંત રહે તેને માટેની બધી વ્યવસ્થાઓ મોબાઈલ અને ટીવી પર થતી હોય છે. તો શું આ યોગ્ય છે? ઓફકોર્સ નથી. કેમ જ્યારે લેડી પ્રેગ્નન્ટ છે ત્યારે એ બુક નથી વાંચતી, એ હસબન્ડ સાથે કે એના જે વડીલો છે ઇનલોઝ છે એની સાથે સ્પેન્ડ કરતી નથી ટાઈમ, કે મેં બહારનું એન્વાયરમેન્ટ નથી જોતી. એ શું કરશે? ટીવી જોશે, ફોન ચાલુ કરશે, બહુ તો ફોન પર ઘરે વાત કરી લેશે. જી, એટલે આમાં ડેફિનેટલી મારે એવું કહેવાનું થાય છે કે ગર્ભ સંસ્કાર એ આપણા બહુ જૂની પદ્ધતિ છે. કે અભિમન્યુ જ્યારે માતાના પેટમાં હતો ત્યારે અભિમન્યુને કૃષ્ણ ભગવાને 7 કોઠા કેવી રીતે વીંધવા ત્યાં સુધી એ શીખવાડી શક્યા. અને પછી સુભદ્રા સૂઈ ગઈ અને ત્યારે બચ્ચું માતાના પેટમાં હતું અને એ પણ સૂઈ ગયું અને એને 7 કોઠામાંથી બહાર કેવી રીતે આવવું એ નહીં શીખી શક્યું અને એને કારણે અભિમન્યુનો વધ થઈ ગયો, અભિમન્યુ શહીદ થઈ ગયો. પણ આ જ રીતે આ જ વસ્તુને આપણે અહીંયા સાંપ્રત સમાજમાં જોવા જઈએ તો જો માં જ ગર્ભવતી હોય ત્યારે મોબાઈલમાં હોય, માં જ ગર્ભવતી હોય ત્યારે સિરિયલ જોતી હોય અને માં જ બધી જ વસ્તુમાં સ્ક્રીન કરતી હોય અને એના સોશિયલ કોન્ટેક્ટ ઘટી ગયા હોય તો બાળકમાં પણ એ ઉતરી શકે છે એવું હું ચોક્કસ માનું છું.